નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લાના સપના વચ્ચે દિયોદરના મુખ્ય માર્ગો બિસ્માર, વિકાસના દાવા પાણીમાં ધોવાયા। સામાન્ય વરસાદમાં પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધી પાણી, ખાડા અને હાલાકી। જિલ્લો નહીં અપાવી શક્યા ઓછામાં ઓછા તાલુકા મથકના રસ્તા તો સુધારો, પ્રજાજનોનો આક્રોશ। દિયોદર જિલ્લાનો દરજ્જો મેળવવાના રાજકીય દાવા હવે નગરપાલિકા બનવાના ઠરાવ અને વિકાસની મોટી જાહેરાતો વચ્ચે તાલુકા મથક દિયોદરના મુખ્ય માર્ગોની વાસ્તવિક સ્થિતિ અનેક સવાલ ઉભા કરી રહી છે। સામાન્ય વરસાદ પડતા જ દિયોદરના બંને મુખ્ય પ્રવેશ દ્વારો અને પોલીસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે। ખાડા, કાદવ અને ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ જ પાણીમાં ડૂબી જતો હોવાથી ફરજ પર દોડી રહેલા પોલીસ જવાનોને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। વર્ષોથી એક સરખી સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા નાના મોટા કપચાઓ, પથ્થરો ઠાલવી દીધા। હવે જુઓ તો ખરા, સામાન્ય બાઇક સવારને પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે। પથ્થરો, કપચાઓ ઉપરથી પસાર થવું ફોર વ્હીલ ગાડીઓને પણ મુશ્કેલી ભર્યું છે। ત્યારે સામાન્ય જનતાની હાલત પૂછવાનો અમને વિડીયો શેર કરવામાં એમને ક્યાં સમય છે? અધિકારીઓને તો જાણે કે દિયોદર પંથકમાં છૂટો દોર છે, કોઈ પૂછવા વાળું નથી। દિયોદર 3 રસ્તાથી રેલવે સ્ટેશન રોડ થઈ જૂના બસ સ્ટેન્ડ અને તાલુકા પંચાયત સુધીનો મુખ્ય માર્ગ તો જાણે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો હોય તેવી સ્થિતિ છે। સામાન્ય વરસાદ બાદ રસ્તા પર એટલા મોટા ખાડા અને પાણી ભરાયેલા છે કે બાઇક ચાલક હોય કે ફોર વ્હીલર, સૌએ જીવના જોખમે પસાર થવું પડે છે। રાહદારીઓને તો પગ મૂકવાની પણ જગ્યા ન રહે તેવી સ્થિતિ સર્જાય છે। પ્રજાજનોમાં ચર્ચા છે કે જિલ્લાનો દરજ્જો ભલે ન મળ્યો હોય અને નગરપાલિકાનું ગાજર હજુ લટકતું હોય, પરંતુ તાલુકા મથકના મુખ્ય માર્ગોની તો દશા સુધારો। સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે એક સમયના જનસંપર્કમાં રહેતા રાજકીય આગેવાનો હવે બંધ કાચની ગાડીઓમાં માત્ર કાર્યક્રમો અને દર્શન સુધી જ સીમિત થઈ ગયા છે। રસ્તા પર પડતી પ્રજાની મુશ્કેલીઓ જોવા કે સાંભળવાનો સમય કોઈની પાસે નથી। વિકાસના મોટા દાવાઓ અને જાહેર ખબરો વચ્ચે રસ્તાઓની આ વાસ્તવિક સ્થિતિ જોઈ લોકોમાં હવે એક જ વેધક પ્રશ્ન ઉઠી રહ્યો છે: શક્તિશાળી નેતાગીરી દિયોદરને ખરેખર વિકાસની નવી દિશા આપશે કે પછી આશાઓ પણ માત્ર ઠગારી જ સાબિત થશે?